નમસ્કાર. આજના આપણા આ ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. આજે આપણે ખેતીના એક એવા વિષય પર વાત કરવાના છીએ જે વૈજ્ઞાનિક અભિગમ સાથે ઉત્તમ નફો રળી આપી શકે છે. આજે આપણે વાત કરીશું કરેલાની ખેતીની સંપૂર્ણ વૈજ્ઞાનિક માર્ગદર્શિકા વિશે. આજના આ સચોટ વિશ્લેષણમાં આપણે વાવણીથી લઈને છેક લણણી સુધીની A to Z પ્રક્રિયા સમજવાના છીએ. તો ચાલો બિલકુલ મોડું કર્યા વગર આ વિષયમાં ઊંડા ઉતરીએ અને જોઈએ કે સ્માર્ટ ફાર્મિંગથી મહત્તમ ઉત્પાદન કેવી રીતે મેળવી શકાય. હવે સૌથી પહેલા આ આંકડા પર ધ્યાન આપીએ. 120 થી 125. આ કોઈ સામાન્ય આંકડો નથી હો. આ કારેલાના પાકનું સંપૂર્ણ જીવનચક્ર છે. વાવણીના પહેલા દિવસથી લઈને અંતિમ લણણી સુધીની સફર માત્ર 120 થી 125 દિવસમાં પૂરી થઈ જાય છે. આનો સીધો અર્થ એ છે કે આપણી પાસે એકદમ સ્પષ્ટ ટાઈમલાઈન છે અને માત્ર 4 મહિનાના ટૂંકા ગાળામાં જ મહેનતનું મબલખ પરિણામ મેળવી શકાય છે. અને હવે જે આંકડો ખરેખર આપણા સૌના રસનો વિષય છે તે છે સીધા ₹1.5 લાખ. જી હા, આ આપણો ફાઇનલ આર્થિક ટાર્ગેટ છે. જો આજના વિશ્લેષણમાં દર્શાવેલી આધુનિક પદ્ધતિઓનો સાચી રીતે અમલ કરવામાં આવે તો 1 એકર દીઠ આરામથી ₹1.5 લાખનો ચોખ્ખો નફો મેળવી શકાય છે. ખરેખર આર્થિક રીતે આ એક ખૂબ જ આકર્ષક પાક સાબિત થઈ શકે છે. તો આજના આ વિશ્લેષણનો રોડમેપ કંઈક આવો રહેશે. આપણે 6 મુખ્ય તબક્કાઓમાંથી પસાર થઈશું. શરૂઆત કરીશું ખેતરની તૈયારી અને બિયારણથી, પછી નર્સરી, સિંચાઈ, રોગ નિયંત્રણ, ખાતરનું મેનેજમેન્ટ અને છેલ્લે સૌથી અગત્યનું કેટલો ખર્ચ અને કેટલો નફો. બમ્પર પાક માટે આ દરેક તબક્કો સમજવો અત્યંત જરૂરી છે. તો ચાલો સીધા જ પહેલા અને સૌથી પાયાના તબક્કા પર જઈએ. ઇમ્પ્રૂવ્ડ વેરાઇટીઝ એન્ડ ફિલ્ડ પ્રેપરેશન. કોઈ પણ ઇમારતની મજબૂતી તેના પાયા પર નિર્ભર છે, બરાબર ને? અને ખેતીમાં તે પાયો છે આપણી જમીન અને બીજ. હવે સૌથી પહેલો સવાલ એ થાય કે વાવણી કઈ ઋતુમાં કરવી? જો કારેલાને 15 થી 35 ડિગ્રી સેલ્સિયસ તાપમાન બહુ જ માફક આવે છે. જો ઉનાળામાં પાક લેવો હોય તો તૈયારી ડિસેમ્બરથી ફેબ્રુઆરી વચ્ચે જ શરૂ કરી દેવી પડે. પણ જો ચોમાસામાં જૂનથી ઓગસ્ટમાં વાવણી કરવી હોય ને તો એક ખાસ વાત યાદ રાખજો. આગલા ઉનાળામાં જ જમીનની એકદમ ઊંડી ખેડ કરવી ખૂબ જ જરૂરી છે, જેથી કાળઝાળ તડકામાં જમીનની અંદર રહેલી જીવાતો અને ફૂગ બળીને સાવ નાશ પામે. હવે જમીનની તૈયારીનું ગણિત સમજી લઈએ. જમીનનું પીએચ મૂલ્ય 5.5 થી 7.5ની વચ્ચે હોવું જોઈએ. આ ઉપરાંત પાળા એટલે કે બેડ બનાવતી વખતે બેડ વચ્ચે 2.5 થી 3.5 ફૂટનું અંતર રાખવાનું છે. બેડની પહોળાઈ બરાબર 3 ફૂટ અને ઊંચાઈ 1 થી 1.5 ફૂટ રાખવાની છે. તેમાં 2 થી 3 ટ્રોલી જેટલું દેશી છાણિયું ખાતર ઉમેરવાનું છે. અને હા, 16 mmની ડ્રીપ લાઇન પાથરીને તેના પર 25 માઇક્રોનનું મલ્ચિંગ પેપર લગાવવું. આ સ્ટેપ ખરેખર સફળતાની ચાવી સાબિત થશે. એક કહેવત છે ને કે જેવું વાવો તેવું લણો. એટલે જ બિયારણની પસંદગી સૌથી અગત્યની છે. અહીં બજારની કેટલીક ટોપની અને ભરોસાપાત્ર હાઇબ્રિડ જાતો આપેલી છે, જેમ કે VNRની આકાશ, ઈસ્ટ વેસ્ટની પ્રાચી, ક્લોઝની અનુષ્કા F1, રાસીની નૂરજહાં અને સેમેનેસની અમનશ્રી. આ બધી જાતો એવી છે જે રોગો સામે મજબૂત ટકી રહે છે અને ઉત્પાદન તો પૂછો જ માં એકદમ મબલખ આપે છે. ખુલ્લા ખેતરની તૈયારી બાદ હવે આગળ વધી આપણા બીજા વિભાગ તરફ, નર્સરી એન્ડ સીડલિંગ પ્લાન્ટિંગ. ખેતરમાંથી હવે આપણે નર્સરીના કંટ્રોલ્ડ વાતાવરણમાં જઈએ, જ્યાં રોપાઓનો ઉછેર થશે. આ આખી પ્રક્રિયા માત્ર 20 થી 25 દિવસની છે અને પાછી એકદમ સસ્તી. આને આપણે 4 સિમ્પલ સ્ટેપ્સમાં સમજીએ. પહેલા તો કોકોપીટ અને વર્મી કમ્પોસ્ટ મિક્સ કરો. બીજા સ્ટેપમાં તેમાં 250 ગ્રામ ફંગીસાઇડ ઉમેરો, જેમાં કાર્બેન્ડાઝિમ અને મેન્કોઝેબનું મિશ્રણ હોય. ત્રીજું, પ્રોટ્રીના દરેક ખાનામાં એક બીજ વાવો. અને છેલ્લે, બીજ ફૂટે નહીં ત્યાં સુધી 3-4 દિવસ તેને ઢાંકી રાખો. બસ 100% અંકુરણ પાક્કું. હવે જરા રોપણીનું આર્થિક ગણિત સમજીએ. 1 એકરમાં અંદાજે 4000 થી 5000 રોપાઓની જરૂર પડશે, એટલે કે 150 થી 600 ગ્રામ જેટલું બિયારણ જોઈશે. યાદ રાખજો, 2 છોડ વચ્ચે 2 ફૂટનું અંતર ફરજિયાત રાખવાનું જ છે. સાથે જ પાયાના ખાતર તરીકે 50 કિલો DAP, 100 કિલો સિંગલ સુપર ફોસ્ફેટ અને 35 કિલો પોટાશ આપવું. જો જમીનમાં ઉધઈનો પ્રોબ્લેમ હોય તો ક્લોરપાયરીફોસ ચોક્કસ વાપરજો. ચાલો હવે વાત કરીએ ત્રીજા સ્ટેપની,
ઇરિગેશન એન્ડ ટ્રેલિસ સિસ્ટમ. છોડ મોટા થાય એટલે એને સપોર્ટ તો જોઈશે ને, અને યોગ્ય માત્રામાં પાણી પણ. સિંચાઈ માટે આપણી પાસે મુખ્ય 2 રસ્તા છે. જો તમે ડ્રીપ એટલે કે ટપક સિંચાઈ વાપરતા હો તો રોજ અથવા તો એક દિવસ છોડીને 1 થી 1.5 કલાક પાણી આપો તો એ ઘણું છે. પણ જો આપણી જૂની ધોરિયા પદ્ધતિથી પાણી આપતા હો તો દર 4 થી 6 દિવસે પાણી આપવું પડશે. એક વાત મગજમાં ફિટ કરી લેજો, વનસ્પતિ જ્યારે વિકાસના તબક્કામાં હોય ત્યારે જમીનમાં ભેજ જળવાઈ રહેવો અતિશય જરૂરી છે. અને હવે આવે છે સૌથી મહત્વની વાત, વાંસનો મંડપ. ખાસ કરીને ચોમાસામાં આ મંડપ પાક માટે પ્રાણ સમાન છે. 1 એકરમાં આશરે 1500 થી 1800 વાંસના ટેકા જોઈશે. એને જમીનમાં 1.5 થી 2 ફૂટ ઊંડે દાટવાના છે અને ઉપર 7 ફૂટની ઊંચાઈ રાખવાની છે. 2 વાંસ વચ્ચે 10 ફૂટનું અંતર રાખીને પ્લાસ્ટિકની દોરીની જાળી બનાવવાની. શા માટે? કારણ કે જો કારેલું જમીનને અડશે તો તેમાં સડો લાગશે જ. એટલે રોપણીના 15 થી 20 દિવસમાં જ આ મંડપ તૈયાર થઈ જવો જોઈએ. હવે સમય છે ચોથા વિભાગનો, ડિઝીઝીસ, પેસ્ટ્સ એન્ડ પ્રિવેન્શન. ખેતી હોય એટલે પડકારો તો આવવાના જ. હવે વાત કરીએ એ સંઘર્ષની જેનો સામનો કરવો જ પડશે. અહીં એક બહુ મોટો સવાલ ઊભો થાય છે. આ કારેલાના પાકના સૌથી મોટા દુશ્મનો કોણ છે? કારણ કે જો આ દુશ્મનોને સમયસર ન ઓળખ્યા તો આપણો પેલો 1.5 લાખના નફાનો ટાર્ગેટ ત્યાંનો ત્યાં જ રહી જશે. પાક આખો બરબાદ થઈ શકે છે. તો આ રહ્યા આપણા પાકના મુખ્ય વિલન. સૌથી ખતરનાક છે ફળમાખી, જેને રોકવા ખેતરમાં ફેરોમોન ટ્રેપ લગાવવા ફરજિયાત છે. પછી આવે સફેદ માખી, ફળખોરી ખાતી લીલી ઈયળ, અને હા, ડાઉની મિલ્ડ્યુ અને લીફ સ્પોટ જેવા ફૂગથી થતા રોગો. વરસાદના ભેજવાળા વાતાવરણમાં આ ફૂગ આગની જેમ ફેલાય છે. એટલે ખેતરમાં એકદમ ચોખ્ખાઈ રાખવી એ જ આપણો પહેલો બચાવ છે. અને આ માટે જ આપણને જોઈએ એક જબરદસ્ત સુરક્ષા કવચ. રોપણીના 10 થી 15 દિવસ પછી આ પહેલો સ્પ્રે કરવો એકદમ ફરજિયાત છે. આ ફોર્મ્યુલા નોંધી લેજો. 15 લીટરના પંપમાં 10 ml કોન્ફિડોર અને 30 ગ્રામ M45 મિક્સ કરીને છંટકાવ કરવાનો છે. બસ આટલું કરશો એટલે છોડની આજુબાજુ એક એવું મજબૂત રક્ષણ બની જશે જે ભવિષ્યના રોગોને દૂર જ રાખશે. ચાલો હવે 5મા વિભાગ પર આવીએ, ફર્ટિલાઇઝર એન્ડ ફર્ટિગેશન શેડ્યુલ. રોગ નિયંત્રણ પછી હવે ડ્રીપ લાઇન મારફતે છોડને આપવામાં આવતા પોષણના વિજ્ઞાન વિશે સમજીએ. પાકને ક્યારે કયું પોષણ આપવું એના આ 3 તબક્કા સમજવા બહુ જ જરૂરી છે. શરૂઆતના તબક્કામાં જ્યારે છોડનો વિકાસ થતો હોય ત્યારે દર 3-4 દિવસે 19-19-19 ખાતર આપવું. પછી જ્યારે ફૂલ આવવાના શરૂ થાય ને ત્યારે 0-52-34 આપવાનું ચાલુ કરો, જેથી બમણા ફૂલ આવે. અને છેલ્લે જ્યારે ફળ બેસવા લાગે ત્યારે પોટાશયુક્ત 0-0-50 ખાતર આપો. આ રીતે યોગ્ય સમયે યોગ્ય ખાતર આપવાથી છોડનો સર્વાંગી વિકાસ થાય છે. હવે એક બહુ જ પ્રેક્ટિકલ પ્રોબ્લેમની અને અદ્ભુત ટિપ્સની વાત કરીએ. ઘણીવાર કારેલા વાંકા ચૂકા થઈ જાય છે, ખરું ને? જેનાથી માર્કેટમાં એનો ભાવ સાવ તળિયે જતો રહે છે. તો આનો એકદમ સચોટ ઉપાય છે, ડ્રીપ મારફતે 500 ગ્રામ બોરોન અને 2 કિલો કેલ્શિયમ નાઇટ્રેટ આપો. આનાથી ફળ એકદમ સીધા અને માર્કેટમાં આકર્ષક દેખાશે અને એનાથી નફામાં પણ સીધો જ અનેક ગણો વધારો થશે. અને હવે આપણે આવી ગયા છીએ છેલ્લા અને સૌથી રોમાંચક વિભાગ પર, યીલ્ડ, કોસ્ટ એન્ડ પ્રોફિટ. હવે સમય આવી ગયો છે આપણી વૈજ્ઞાનિક મહેનત અને આયોજનનું આર્થિક પરિણામ જોવાનો. જરા ગ્રાફ જુઓ. શરૂઆતમાં આપણે હાઇબ્રિડ બિયારણ વાપરવાની વાત કેમ કરી હતી એનો જવાબ આમાં છે. જો સાદું બિયારણ વાવો તો ઉત્પાદન માંડ 70 થી 80 ક્વિન્ટલ સુધી જ પહોંચે. પણ જો સારી હાઇબ્રિડ જાત વાવી હોય ને તો આ જ ખેતરમાંથી 100 થી 120 ક્વિન્ટલ સુધીનું અદ્ભુત ઉત્પાદન મળી શકે છે. આ સીધો જ નફામાં જબ્બર ઉછાળો છે. હવે ખિસ્સામાંથી કેટલા જશે એની વાત કરીએ. 1 એકરમાં ખાતર, બિયારણ, દવા બધું જ ગણીએ તો આશરે 1 લાખથી 1,20,000 રૂપિયાનો ખર્ચ થાય. પણ એક મિનિટ, આમાં ડ્રીપ સિસ્ટમ અને પેલા વાંસના મંડપનો ખર્ચ પણ આવી ગયો. મતલબ કે બીજા વર્ષે આ બધી વસ્તુઓ પાછી વાપરી શકાશે, જેનાથી કુલ ખર્ચ અડધો થઈ જશે અને નફાનું માર્જિન એ તો ડબલ થઈ જશે. તો આ સંપૂર્ણ A to Z પદ્ધતિ સમજ્યા પછી છેલ્લે એક મોટો પ્રશ્ન ઊભો થાય છે. શું તમે આ આધુનિક અને વૈજ્ઞાનિક તકનીકો અપનાવીને તમારા ખેતરમાં બમ્પર પાક લેવા માટે તૈયાર છો?
જો સાચું નોલેજ અને પ્લાનિંગ હોય ને તો સફળતા ચોક્કસ મળશે જ. આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. એક વાત હંમેશા યાદ રાખજો, કારેલા સ્વાદમાં ભલે કડવા હોય પણ એની સ્માર્ટ ખેતી સૌથી મીઠો નફો આપી શકે છે. બસ તો શીખતા રહો અને ખેતીમાં આગળ વધતા રહો.